હેલો સ્ટુડન્ટ, હું આપની ચેનલ આદર્શ ક્લાસ સુધી તમારું ભવ્ય સ્વાગત કરું છું। આજે આપણે બેઝિક ગણિતનો પાઠ 8 એમાં આપણે ભાગાકાર ભણીશું। ચાલો સમયનો બગાડ કર્યા વિના ભણવાની શરૂઆત કરીએ। ભાગાકાર સૌથી પહેલા આપણે ભણીશું ભાગાકારને લખવાની રીતો કે ભાગાકારને કેટલી રીતોથી લખી શકાય। जो સૌથી પહેલી રીત જે આપણે લખી શકાય 17/5 આ રીતે પણ લખેલું હોય તો આપણે શું સમજવાનું કે ભાગાકાર લખેલું છે। શું લખેલું છે? ભાગાકાર। 17/5 આ રીતે પણ લખેલું હોય તો આપણે શું સમજવાનું? ભાગાકાર જ છે। આ ત્રીજી રીત આ રીતે પણ લખેલું હોય 17/5 તો આપણે શું સમજવાનું કે ભાગાકાર છે। ના આ રીતે પણ લખી શકાય 17/3 તો આ રીતે આ ચારે રીત ભાગાકારની લખવાની રીતો છે। આ ચારમાંથી કોઈ પણ રીત લખેલી હોય તો આપણે શું સમજવાનું કે ભાગાકાર લખેલું છે। હવે જો ભાગાકારના અંદર જે સંખ્યા લખેલી હોય તેને આપણે શું કહીશું? ભાજ્ય। શું કહીશું? ભાજ્ય। બહાર જે સંખ્યા વડે આપણે ભાગાકાર કરીએ છીએ તેને શું કહીશું? આપણે ભાજક। શું કહીશું? ભાજક। ઉપર જે સંખ્યા લખેલી હોય એને આપણે શું કહીશું? ભાગફળ। અને નીચે જે જવાબ આવશે એને આપણે શું કહીશું? શેષ। શું કહીશું? શેષ। તો ભાજ્ય, ભાજક, ભાગફળ અને શેષ। હવે આપણે ભાગાકાર કેવી રીતના કરવા આપણે શરૂઆત કરીએ। સૌથી પહેલા 18/4 આનો પહેલા ભાગાકાર કરીએ। સૌથી પહેલા ભાગાકારમાં આપણે પહેલી સંખ્યા લઈશું। કઈ સંખ્યા? પહેલી સંખ્યા। 1 નો ભાગાકાર 4 વડે કરીશું। 1 નો ભાગ 4 થી ચાલે? ના ચાલે। શા માટે? 1 4 કરતા નાના છે તો ભાગ ચાલશે નહીં। ભાગ ન ચાલે તો આપણે શું કરવાનું? આ બીજી જેના પાસે જે સંખ્યા લખેલી હોય તેને એક સંખ્યા બીજી લઈ લેવાની। તો એ 8 છે તો 1 અને 8 ને આપણે શું કરી દઈશું? જોઈન્ટ કરી દઈશું તો 18 બની જશે। અને 18 નો ભાગ આપણે 4 વડે હવે કરીશું। 18 નો ભાગ 4 વડે કરીએ। હવે 4 નો ગુણ્યો 18 સુધી બોલું। 4 નું 8, 4 તરી 12, 4 ચોકુ 16, 4 5 20 તો 4 5 20 તો મોટા થઈ જાય છે તો 4 ચોકુ 16 તો આપણે 4 ચોકુ 16 અને આ બે સંખ્યા વચ્ચે શું થઈ જશે? ઉપર અને નીચે સંખ્યા બંને સંખ્યા વચ્ચે શું થશે? બાદબાકી થશે। તો 8 માંથી 6 બાદ કરો તો કેટલા મળશે? 2। 1 માંથી 1 બાદ કરો તો 0। કેટલો જવાબ મળે? 0। તો જો હજુ ભાગાકાર આગળ કરવો હોય તો કરી શકાય પણ આપણે આગળના દાખલામાં આગળ ભાગાકાર કેવી રીતે કરવો એ આગળ શીખીશું। તો આ શું ભાજ્ય હતું? 18 એ ભાજ્ય છે, 4 એ ભાજક છે, ઉપર જે આવે 4 એ ભાગફળ છે, નીચે જે જવાબ આવે શું કહેવાય? શેષ। હવે 3/18 હવે આવા સંખ્યાનો આપણે ભાગાકાર કરીએ। ચલો સૌથી પહેલા 18 નો ભાગાકાર 3 સાથે કરીએ। કેવી રીતે કરીશું? 3 નો સૌથી પહેલા 1 લઈશું। 1 નો ભાગ 3 થી ચાલે? ના ચાલે। શા માટે? 1 નાના છે 3 કરતા તો આપણે 8 ને તેની સાથે લઈશું, જોઈન્ટ કરી દઈશું તો 18 થશે। તો 18 નો ભાગ 3 થી ચલાવીએ। 3 થી 3 નો ગણ્યો 18 સુધી બોલું। 3 નું 6, 3 તરી 9, 3 ચોક 12, 3 5 15, 3 6 18, 3 6 18 અને 18 માંથી 18 આ બાદબાકી થશે બે સંખ્યા વચ્ચે અને 18 માંથી 18 થશે બાદ કરો તો કેટલા જવાબ મળે? 0। તો આપણને ઉપર જવાબ મળી ગયો। આગળ 55/5 હવે આ સંખ્યાનો આપણે ભાગાકાર કરીએ। કેવી રીતે થશે? જો 55 અંદર લખી દેવાના અને 5 બહાર લખી દેવાના। હવે ભાગાકાર કરો। સૌથી પહેલા પહેલી સંખ્યા લઈશું। 5 નો ભાગ 5 થી ચાલે। શા માટે? 5 ના ઘડિયા 5 આવે। 5 એકા 5, 5 માંથી 5 બાદ કરો તો 0। હવે ઉપરથી એક સંખ્યા મને ફ્રી ઉતારવા મળશે। ઉપરથી હવે આગળ શું કરીશ? તો મને એક સંખ્યા ઉપરથી ઉતારી દઈશ। એક સંખ્યા મને ફ્રી ઉતારવા મળશે। હવે 5 નો ઘડિયો ફરી 5 થી ચલાવો। 5 એકા 5 તો 5 માંથી 5 જાય તો 0। તો આ મને જવાબ મળી ગયો। 514/2 હવે આ સંખ્યાનો આપણે ભાગાકાર કરી કેવી રીતે કરાય? 514/2 સૌથી પહેલા 5 ને લઈશું। 5 નો ભાગ 2 થી ચાલે? શા માટે? 5 મોટા છે 2 કરતા તો 2 ના ઘડિયા બોલો। 2 એકા 2, 2 દુ 4, 2 તરી 6, 6 તો મોટા થઈ જાય છે તો 2 દુ 4 અને 5 માંથી 4 બાદ કરો તો કેટલા મળે? 1 મળે। હવે ઉપરથી 1 નો ભાગ 2 થી ચલાવો। 1 નો ભાગ 2 થી ચાલે? ન ચાલે તો આપણે શું કરીશું? ઉપરથી એક સંખ્યા મને ફ્રી ઉતારવા મળે છે તો ઉપરથી એક સંખ્યા ઉતારી દો અને 1 અને 1 ને જોઈન્ટ કરી દો તો શું મળી જાય? 11। હવે 2 નો ઘડિયો 11 સુધી બોલો। 2 ચોક 2 તરી 6, 2 ચોક 8, 2 5 10, 2 6 12 તો મોટા થઈ જાય છે તો 2 5 10 અને આ બે સંખ્યાની બાદબાકી કરી દઈએ। 11 માંથી 10 બાદ કરો સીધો આપણને આવડી છે કેટલો મળશે? 1 જવાબ। હવે 1 નો ભાગ 2 થી ચાલે? ન ચાલે તો ઉપરથી એક સંખ્યા ફરી ફ્રી ઉતારવા મળશે તો 4 ને ઉતારી દો। હવે 2 નો ઘડિયો 14 સુધી બોલું। 2 દુ 4, 2 તરી 6, 2 ચોક 8, 2 5 10, 2 6 12, 2 સીતા 14 અને 14 માંથી 14 જાય તો 0। તો મને જવાબ મળી ગયો। હવે આગળ જો 617/9 617/9 જો 617 ને ક્યાં લખીશું? અંદર લખીશું અને 9 નો કયો લખીશું? બહાર લખીશું। હવે આપણે ભાગાકાર કરીએ। સૌથી પહેલા 6 લઈએ। 6 નો ભાગ 9 થી ચાલે? ના ચાલે તો 6 ને એક સાથે જોઈન્ટ કરીશું 61 થશે અને 9 નો ઘડિયો 61 સુધી બોલું। 9 5 45
9 છંગ 54, 9 સીતા 63, 9 સીતા 63 મોટા થઈ જાય છે તો આપણે શું લઈશું 9 છંગ 54 અને 61 માંથી 54 ને બાદ કરો સીધું સીધું આપણને આવડી જાય બાદબાકી થશે 61 માંથી 54 બાદ કરો તો કેટલા મળશે 61 માંથી હું 54 બાદ કરીશ તો કેટલા મળશે 6 અને 1 7 7 જવાબ મળશે મને હવે 7 નો ભાગ 9 થી ચલાવો ચાલશે નહીં ચાલે તો આપણે 7 ને ઉતારીશું ઉપરથી એક સંખ્યા મને ફ્રી ઉતારવા મળશે હવે 77 સુધી બોલો 9 નો પડ્યો 9 સીધા 63 9 ઠા 72 9 9 81 તો મોટા થઈ જાય છે તો 9 ઠા 72 7 માંથી 2 જાય તો કેટલા મળશે બોલો 5 અને 7 માંથી 7 જાય તો 0 આટલા સુધી આપણે ભાગાકાર કર્યો મારે હવે ભાગાકાર આગળ કરવો છે આટલા સુધી આ ભાગાકાર થઈ ગયો પણ હજુ મારે ભાગાકાર આગળ કરવો છે કેવી રીતે કરીશ બોલ પોઈન્ટ વાળો મારે ભાગાકાર કરવો હોય તો કેવી રીતે કરીશ જો આગળ કોઈ સંખ્યા તો છે નહીં તો હું ઉતારું આપણે જેને ઉપરથી ઉતારીએ તો હવે શું કરીશું મારે 5 નો ભાગ 9 થી પણ ન ચાલે તો હવે શું કરીશ ઉપર પોઈન્ટ મૂકીશ અને એક શૂન્ય મૂકીશ ઉપર પોઈન્ટ મૂકી દેવાનો નીચે એક શૂન્ય મૂકી દેવાનો પોઈન્ટ મૂકીને આપણે શૂન્ય ઉતારવા મળશે હવે 9 નો વડે 50 સુધી બોલ 9 5 45 9 છંગ 54 તો મોટા થઈ જાય તો 9 5 45 9 5 45 50 માંથી 45 બાદ કરો તો કેટલા મળશે મને 5 જવાબ મળશે કેટલો જવાબ 5 જવાબ હવે જો હવે મારે ફરી મારે હવે 5 નો ભાગ 9 થી ચલાવવો છે ચાલશે નહીં ચાલે તો શું કરીશું તો જો અહીંયા ધ્યાન આપો આપણે એક પોઈન્ટ મૂકી દીધું તો એક શૂન્ય મને ફ્રી ઉતારવા મળશે એક શૂન્ય મને ફ્રી ઉતારવા મળશે હવે 9 નો વડે ફરી 50 સુધી બોલો 9 5 45 તો કેટલા મળશે ફરી 5 મળશે તો આ 5 5 મને મળતા જ રહેશે તો મને જવાબ કેટલો મળશે 68.555 આવી રીતે મને જવાબ મળી રહેશે જો ઉપરથી મને જે જવાબ મળ્યો એ કેવો મળ્યો દશાંશમાં જવાબ છે દશાંશમાં જવાબ મળ્યો દશાંશ સંખ્યા છે તો આપણે આવી રીતે પોઈન્ટ વાળો ભાગાકાર કરી શકીએ છીએ હવે આગળ જુઓ 2528 ભાગ્યા 3 આપણે આ સંખ્યાનો ભાગાકાર કરવો છે કેવી રીતે કરીશું સૌથી પહેલા 2 લઈશ 2 નો ભાગ 3 થી ચાલે ન ચાલે તો 5 તેની સાથે જોઈન્ટ કરી લઈશ તો 25 થઈ જશે 3 નો ભાગ હવે 25 3 નો વડે 25 સુધી બોલું 3 50 15 3 6 18 3 7 21 3 8 24 3 9 27 તો 3 8 24 આપણે કરીશું 3 9 27 મોટા થઈ જાય છે 3 8 24 25 માંથી 24 બાદ કરો તો 1 મળશે હવે 1 નો ભાગ 3 થી ચાલે ન ચાલે તો એક સંખ્યા તો મને ફ્રી ઉતારવા મળશે તો 2 ને ઉતારી દો હવે 3 નો ગણ્યો 12 સુધી બોલું 3 ચોગા 12 તો 12 માંથી 12 જાય તો 0 0 નો ભાગ તો 3 થી ચાલે ને એક સંખ્યા મને ફ્રી ઉતારવા મળશે તો 8 ઉતારી દો હવે 3 નો ગણ્યો 8 સુધી બોલું 3 2 6 3 3 9 મોટા થઈ ગયા છે 3 2 6 કેટલા મળ્યા 8 માંથી 6 બાદ કરો તો કેટલો મળશે મને 2 જવાબ મળશે કેટલો 2 મારે હવે ભાગ આગળ ચલાવવો છે તો કેવી રીતે કરીશ આગળ કોઈ સંખ્યા તો છે નહીં મને ફ્રી ઉતારવા મળે તો પોઈન્ટ મૂકીશ અને શું મૂકી દઈશ 0 મૂકી દઈશ નીચે હવે 3 નો વડે 20 સુધી બોલ 3 છંગ 18 3 2 3 છંગ 3 5 15 3 6 18 3 7 1 તો મોટી થઈ જાય છે તો 3 છંગ 18 ને 20 માંથી 18 બેઓની બાદ બાકી થશે 20 માંથી 18 બાદ કરીશું તો કેટલો જવાબ મળશે 2 જવાબ મળશે હજુ મારે ભાગ આગળ ચલાવવો છે તો શું કરીશ તો ફરી પોઈન્ટ મૂકીને શૂન્ય નહીં મૂકું એક વખત પોઈન્ટ મૂકી દીધો તો એક શૂન્ય મને ફ્રી ઉતારવા મળશે તો એક શૂન્ય મૂકી દેવાનું હવે 3 નો વડે ફરી 20 સુધી બોલો 3 છંગ 18 તો 20 માંથી 18 જાય તો કેટલા મળે મને બોલો 20 માંથી 18 બાદ કરો તો કેટલા મળે 2 મળે તો આવી રીતે મને 2 મળે ફરી એક શૂન્ય મૂકો તો 20 થશે મતલબ કે 6 6 ચાલતો 6 નો 6 પોઈન્ટ બાદ 6 6 6 6 ભાગાકાર ચાલતો જ રહે છે તો મને કેટલો જવાબ મળ્યો 842.666 આ પણ કઈ સંખ્યા છે દશાંશ સંખ્યા 3532 ભાગ્યા 5 આ સંખ્યાનો આપણે ભાગાકાર કરીએ સૌથી પહેલા 3 લઈએ 3 નો ભાગ ચાલે 5 થી ના ચાલે તો હવે શું કરીશું 3 અને 5 ને આપણે શું કરી દઈએ જોઈન્ટ કરી દઈએ તો 35 થશે 5 નો વડે 35 સુધી બોલો 5 7 35 અને 35 માંથી 35 જાય તો શું બની જાય 0 હવે એક સંખ્યા મને ફ્રી ઉતારવા મળશે 0 નો ભાગ 5 થી ન ચાલે તો એક સંખ્યા મને ફ્રી ઉતારવા મળશે 3 ને ઉતારી દો પણ હજુ 3 નો ભાગ 5 થી ચાલશે નહીં ચાલે તો હવે શું કરું બોલો તો જો હજુ ભાગ ન ચાલે તો એક સંખ્યા મને ફ્રી ઉતારવા મળશે તો બીજી સંખ્યા હોય ને ઉતારી દો બે ને હું ડાયરેક્ટ ઉતારી શકું નહીં તો શું કરીશ ઉપર 0 મૂકીશ આગળ જો સંખ્યા પડેલી હોય તો ઉપર 0 મૂકવાના અને પછી 2 ઉતારવાના પછી 2 ઉતારવા ફ્રીમાં ઉતારવા મળશે નહીં હવે 5 નો વડે 32 સુધી બોલ 5 5 25 5 છંગ 30 32 માંથી 30 બાદ કરો તો કેટલો જવાબ મળશે મને 2 જવાબ મળશે કેટલો જવાબ મળશે 2 હવે મારે આગળ ભાગ ચલાવવો છે બોલો તો ભાગ કેવી રીતે ચલાવવો હવે આગળ કોઈ સંખ્યા તો છે નહીં તો શું કરીશું પોઈન્ટ મૂકીશું અને 0 ઉતારી દઈશું અને 5 નો વડે 20 સુધી બોલો 5 ચોગા 20
અને 20 માંથી 20 જાય તો 0. તો આ જવાબ આપણને મળી ગયો. હવે આગળ જો 802 ભાગ્યા આપણે 2 કરીએ. સૌથી પહેલા 8 ને લઈએ. 2 નો વડે 8 સુધી બોલો. 2 ચોક 8. તો જવાબ 0 થઈ જશે. હવે આ 0 ને ઉપરથી ઉતારી દઉં. એક સંખ્યા મને ફ્રી ઉતારી લે 0 ઉતારી દઈ. 0 નો ભાગ બે સાથે ચાલે ના ચાલે. 0 નો કોઈ ભાગ કોના કોઈ સંખ્યા સાથે ભાગ જ ના ચાલે. તો હવે એક સંખ્યા મને 2 ઉતારવી છે. ડાયરેક્ટ ઉતારી શકો. એક સંખ્યા તો મને ફ્રી ઉતારવા મળી 0. 2 ને ઉતારી શકો નહીં ઉતારી શકો તો શું કરીશ? ઉપર 0 મૂકીશ અને 2 ને ઉતારીશ. આગળ સંખ્યા હોય તો ઉપર 0 મૂકીશ અને 2 ને ઉતારીશ. હવે 2 નો વડે 2 સુધી બોલો. 0 તો કોઈ વેલ્યુ જ નથી. 2 એકા 2. તો જે 2 માંથી 2 જાય તો 0. તો આ જવાબ મને મળી ગયો. તો આઈ હોપ હું આશા રાખું છું કે તમને આ ભાગાકાર સમજમાં આવ્યા છે. જો કોઈ તમને પ્રોબ્લેમ હોય તો ચોક્કસ મને કોમેન્ટ કરી કહો. ચોક્કસ હું તમારો રિપ્લાય કરીશ. આ હોમવર્કમાં તમને 2 દાખલા આપ્યા છે. બધા વિદ્યાર્થીઓને વિનંતી છે કે બધા વિદ્યાર્થીઓ આ દાખલા જાતે કરે અને તેનો જવાબ કોમેન્ટમાં લખે. ચોક્કસ હું તમારો રિપ્લાય કરીશ. ચાલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ.